ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडली लाल કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा। बोलिए सदगुरु महाराज। સદગુરુની કૃપાથી તને મોજ આવે બે અંદર બેહો જા। સદગુરુની કૃપાથી અસીમ કૃપાથી કહું તો હાલે। આપણો નાતો સત્સંગનો, આપણો નાતો હરિભજનનો, આપણો નાતો પરમાત્માનો, આપણો નાતો સદગુરુનો। અને એવો અદ્ભુત નાતો છે કે જે નાતામાં કાંઈ નાત જાત કાંઈ છે જ નહીં। આમાં કાંઈ જ્ઞાતિ કે નાત કે જાત કે કાંઈ નહીં, સબસે ઊંચી પ્રેમ છે કાંઈ। તમે લોકો આવ્યા છો તો હું બેઠો છું, ગુરુ કૃપાથી એક પ્રેમનો એવો તાતો છે। મને કે એ તો કાચો તાતરો ને તોય દોડી આવું કે એવું નથી, એ કે દોડે જ બાંધવા પડે, કાંઈ એવો ફૂલડા ચડાવવા પડે કે આગતા સ્વાગતા કરવી પડે એવું કાંઈ નહીં। એ કે ખાલી કાચો તાતરો હોય ને તોય દોડી આવું કે એવું કાંઈ નથી। એટલે આપણો સાચો નાતો તો પ્રેમનો છે, સબસે ઊંચી પ્રેમ છે। તો ઓય બાપા ભલે 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 એની રચના તો ઓલા ઉપરવાળાની છે, એવું નથી કે આપણે કરી છે પ્રેમ। પ્રેમ તો ઓલો ઉપરવાળો આપણને કરે છે ને એટલે આપણે પ્રેમ કરીશું, એવું ન માનતા આપણે પ્રેમ કરીશું, ભૂલ ન કરતા। તો ગોરધનભાઈ નો કેવડો પ્રેમ, કાંઈ ઘટે નહીં મારે। ઓય બાપા ઓય માં જાને પ્રેમ તો જો કાંઈ મારે ઘટે નહીં। કોઈક આનંદ કરતું હોય, કોઈ દાંત કાઢતું હોય, કોઈ મોજમાં હોય તો મજા આવે। આવતા રે બાપા પધારો। એને ખબર હતી કે આમાં કઈ નક્કી નહીં સમયનું,
ગઈકાલે હતા ને પાછા ગઈકાલ નહોતા, પરમદી હતા. પણ એને ખબર હતી શનિવારે છે, એટલે એ કે આમાં એ કે આ લોકો પછી 2 તો મિનિમમ વાગે, કાંઈ નક્કી નહીં. ભરોસો હતો એ કે આ લોકોનું કેમ કરવું, સત્સંગમાં આ લોકોની ધારા, ભજન, સત્સંગ, કીર્તન, હજી તો કેવો આનંદ કરવાનો, હજી તો સમજો આનંદની શરૂઆત થઈ ગુરુ કૃપાથી. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, ऐसो आनंद नाहे अमेरे में, सदरिप को बस कर रंग में रमे, कुछ खौफ नहीं जागे रे मैं, जो आनंद संत फकीर करे. આનંદ કરો ને યાર, શું લઈ જાવ આ દુનિયા. થોડું ઘણું જો આપણે એક સત્સંગ કરી ગુરુ કૃપાથી. આજે હું રમણ મહર્ષિને સાંભળતો હતો. એ કે નિર્ભયતા, એ કે મારા જીવનમાં હું બાળક હતો ને ત્યારે મેં મૃત્યુનો અનુભવ કર્યો, પછી પૂરું થઈ ગયું, પછી મને ભય વયો ગયો. અનંત રીત છે પોતાના. એ કે શરીર પોતે નથી, પોતે આત્મા છે, પોતે આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે. પણ એમાં સ્થિતિ કેળવવી, કાં તમે તમારા સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ, કાં તમે અંતર બાહિર ધ્યાન કરો. તમને પ્રેમ ક્યાં છે? હું તો વાટ જોતો સત્સંગ, ભજન ને હરિહરની, 3 જ વાટ જોઉં. પછી તમારા લોકો બધા પ્રેમી હંસોની વાટ જોઉં. હું મને કહું આવજે ને માડી, હું કહું તું આવજે ને માડી, ઓલાને કહું તું આવજે ને, ઓલાને કહું એલા તું સાંજે કાનો આવ્યો તો કે બહાર ગયા, પણ તું સાંજે તો આવજે. ગોરધનભાઈનું તો મારે પાકું જ છે, કાંઈ ઘટે જ નહીં. મારો ધંધો એમાં પૂરેપૂરા 100% નફો. એમાં બાપા હમણાં મારા ઉપર કૃપા કરે, ભૂપેનભાઈ કરે કૃપા. મારે જોઈ હું બીજું, જેને જે વસ્તુ મળી જાય ને એટલે એને મને આનંદ આવે. મારે જોઈશે એ વસ્તુ મને મળી જાય છે, ગુરુ મહારાજની કૃપા. પણ થોડી ઘણી શરીર અત્યારે યાદ નથી, પણ હમણાં સત્સંગ આવીને તાને કીધું મારા પગ બહુ દુખે, તા દાબા બે ગઈ. બોલો નહીં મિસ ને કે તું દાય આ ગધેડાના પગ તો દાય બી કેવા દુખે જોઈ કે તો દુખતા રાયડો એ પગ દુખતા મેં હા કેવું સારું લાગે. મને કે કાઠિયા દુખે ગમે ને, મેં કીધું હા ગમે જ મેં કીધું. પગ દુખતા હોય તો એ તો અઘરું છે. શરીરના ધર્મ શરીરને લાગવું પડે. હા કૃષ્ણ કે એમ વચનને કાંઈ લેવા દેવા નથી. બાપા કહેતા હોય મારીને હોય બાપલિયા કરું ને તો એ તમે એમ ન માનતા કે હું મને કાંઈ થાય છે કે રાયડું પાડવી પડે કે. અને મારી તો એટલા એને ગુરુ મહારાજ જેવું આપણું તો ધ્યાન નથી, કૃષ્ણ જેવું ને હરજીવન બાપા જેવું. ઓય માં હા તો હું તને કહીશ, તું પછી કરી દેજે. અટાણે તો આપણે સત્સંગ કરી, તું કરી દેજે ને, મને કાંઈ વાંધો નથી. આમાં હોય છે મને તો દુઃખે તો શું થાય, એ થાય થવા દે ને. આ થાય તને મન થાય તો કરજે ને, ઠીક. પણ એ વિચાર તો કરો. આમ તમે જુઓ તો આમ ખાલી ખોટે નક્કી કરો તો રાખ સિવાય તો કાંઈ છે નહીં ને. આટલું તો પાકું ને. ખોટું આપણે ભજન કેવું કરવાનું છોટુભાઈ? સાચું બોલો, ભજન કેવું કરવાનું? ખોટું જ થાય. આ રાખ છે તો પછી કાં રાયડું પાડે આ છોકરો? હમણાં કાંઈક એવું વાતાવરણ આવે, હમણાં જો એવું કાંઈક વાતાવરણ આવે એટલે ગમે કાંઈક કોઈ પણ પરિસ્થિતિ આવે એટલે તરત જ રાયડું પાડે. કોઈ પણ પરિસ્થિતિ આવે તો રાયડું પાડવી એ કઈ ગુનો થોડો થાય, પાડી લેવાની. પણ ધ્યાન આપણું ક્યાં છે કે રાયડું ન પડે? હમણાં 10 લાખની ખોટ આવે તો કાંઈ થયું નહોતું. 10 લાખ વયા ગયા, 10 લાખ રૂપિયા વયા ગયા. ઓય બાપા તો એવું કઈ ગભરાવાનું નથી. ભગવાન કરે 10 લાખ મળી જાય તો હું કાંઈ એક તરફી નથી બોલતો, કારણ કે તો વળી એમ થાય કે બાપુ આવું બોલો ને વળી ક્યાંક કાંઈ કેવું થાય. 10 લાખ મળી જાય તો વાહ ગુરુ મહારાજ વાહ, ધન્ય છે તમને, તમારી જનતાને, તમારા ગુરુને, તમારા કુળને, તમારા કુટુંબને.
આ બધા સત્સંગી સંતોને ઓય બાપા આ એક રમત છે, પણ ખેલ સપનાનો છે. માયા હે નિજ સપના જેસી, બિન ગુરુ ગમંતિયારા. ભલે રહ્યું રમો, રમવું જ પડે, છૂટકો જ નથી. ગોરધનભાઈ એમના કૃષ્ણએ કીધું ને કે મન માંગન છે મન ના ભરાતા. ગોરધનભાઈ મારા આમ જોયું, પણ સપનું છે યાર. ऐसो खेल रचो मेरे दाता, जहाँ देखो वहाँ તું નો તું. દાતામાં તો દાતાર થઈ બેઠો, આ ભિખારીમાં માંગે તું. બ્રહ્મરૂપ દર્શન થાય. મનના વિચારો જ્યાં સુધી છે ને મને, ત્યાં સુધી બ્રહ્મરૂપ દર્શન ન થાય. આખા વિશ્વમાં ગુરુ મહારાજ એમ કે તારે છોડીને કાંઈ નથી, પરમાત્માને છોડીને કાંઈ નથી. પણ મનના વિચાર ફરે તો કે જો ઓલો છે ને એ આ વિચાર પકડીને બેઠો હોય મારા વિશે, ઓલો આ વિચાર આના વિશે પકડીને બેઠો હોય, આ વિચાર પકડીને બેઠો હોય, આ વિચાર પકડીને બેઠો હોય. વિચારમાંથી છૂટવું અને પરમ તત્વ પરમાત્મા સિવાય કાંઈ નથી નક્કી થવું નાનીમાં નખેલ છે. એના સિવાય કોઈ નથી. આજ મોરારી બાપુ એક શબ્દ બહુ બોલ્યા, સરસ, મને ગમ્યું. એ કે મોટા મોટો મંત્ર હોય ને તો એ કે સ્વીકાર ભાવ, કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરો. પણ એ કે એનો અર્થ એવો નથી કે કોલા ધબધબાટી બોલે ને સ્વીકાર કરી લેવો, પણ છતાંય બને એટલું સ્વીકાર કરો ને મોટો મંત્ર છે. સ્વીકાર, પરિસ્થિતિ છે, આપણને એક આનંદ મળ્યો છે તો આનંદનો સ્વીકાર. પણ તમારી ગતિ કઈ તરફ છે એક યાદ રાખજો, પરિણામ માલિકના ઉપર છે. એક દિન એસા આएगा સદગુરુ લજ્જા રાખે કે નહીં. ઓય બાપા એક દિન એસા આएगा સદગુરુ લજ્જા રાખે. ઈ હાથ દોડ તો સદગુરુના હાથમાં છે. એમાં એક કાળુભાઈ હતા, હરજીવન બાપાના શિષ્ય. એ કે આપણને લાલા બહુ પ્રેમ કરતા, મને મહાપુરુષોનો પ્રેમ બહુ મળ્યો. બટુક મહારાજે મને પ્રેમ કરતા. એ કે આ શાંતિભાઈ આવી ગયો મારે, આ કાંઈ ઘટે નહીં, આ દિલાવર માણા એમ ભગવાનજીભાઈ એટલો પ્રેમ કરતા. પછી આ કાળુભાઈ છે ને એ હરજીવન બાપાના શિષ્ય, એનો મને એટલો પ્રેમ. એ હું જાઉં ને એટલે મને કે હલાઈ કે આપણને સ્વરૂપની તો ખબર પડી ગઈ, પણ આપણને ક્યાં કઈ રીતે કેમ સ્થિત કરવાની એના હાથમાં છે. હોય કે એમાં દાવ હાલશે નહીં, એમાં આપણું કાંઈ નહીં આવે. કઈ રીતે ક્યાં કેમ કોને કઈ રીતે સ્થિત કરવાની. ભલે સદગુરુ એ સ્થિતિ છે આપણી, એમાં કાંઈ શંકા નથી, આપણે કોઈ શંકા નથી કરતા. પણ એના શબ્દ હતા કે લાલા સદગુરુને હોપવું જ પડશે કે એ દોરે નાથમાં હે. પરિણામ છે ને, પરિણામ. સદગુરુ એટલે શરીર નહીં, ભૂલ ન કરતા. સદગુરુ એટલે શરીર જરૂરી છે, એમાં ના નથી પાડતો, પણ સદગુરુ સદગુરુ છે. ગુરુ છે સદગુરુ પાયા, સદગુરુ સદગુરુ જ છે. એટલે હું તો કહું ભાઈ, હું તો કહું એટલું કહું કે પ્રેમ કરીને પરમાત્માનું નામ ભજન સત્સંગ થાય કરી લ્યો ને યાર, મોજ કરાવી દો ને મોજ કરી દો ને. હું લઈ જવાનું છે આ દુનિયામાં, હું છે, હું છે, હું એમ આ વિશ્વમાં છે હું એવું મને જ કઈ દેખાતું નથી. થોડું ઘણું ખોટે સાચું હલાઈ જાય તો માની લ્યો ને, થોડું ઘણું ખોટું. જ્યોતિમાં કહેતા કે બાપા હતા ને ત્યારે માણા હે ને એના પાવરમાં રહેતા. 50 રૂપિયા દે ને આમ 50 રૂપિયા કાઢીને આમ દેતો હોય ને તો દેખાડ. હું કહું તમને આ ગુરુ મહારાજ છે એની કોઈ કિંમત છે એમ. બટુક મહારાજ હતા ને ત્યારે એની જ્યારે કિંમત જેને કરવી છે એને કરી લીધી. એમ જ્યારે જ્યોતિમાં કહેતા કે હાજર છે ને માણો, બીજું કાંઈ જોઈશું ને તો માણવાનું રહી જાય, તમે માણી નહીં હગો. તમે કોઈ સદગુરુ સંત કે મહાપુરુષને માણવા હોય ને તો તમે એની ક્રિયા અથવા કોઈ વાતાવરણમાં રોકાવમાં તમારું તૂટે છે, તમારું ભજન તૂટે છે, તમે એને માણવામાં ખોટમાં જાઓ છો. માનવું હોય તો માનો. આ જ્યોતિમાના શબ્દ હે, સંતો મહાપુરુષોના શબ્દ હોય ને, કોઈ પણ એવા મહાપુરુષ, એમાં એને કોઈ દી એમાં કચાશ ન કરવી. છોટોની માં અહીંયા બહાર બેઠી
શાક બકાલા વાળ્યું નીકળે ને બધી પાણી પીતી જાય અને રીંગણા બીંગણા દેતી જાય. બધાયમાં ભગવાન જોવારીની માં હતી. ગમે તે નીકળે ને 2 વાર પાણી પીતા જ. અને બધાય કહેવાનો થતો છે એ માજી ગયા પછી એ લોકોને એ જગ્યા આવે તો યાદી આવે બધી. જો તમે આવા પ્રેમની તમે હતા. તમારું એક વસ્તુ યાદ રાખો, એક વસ્તુ યાદ રાખો, આ દુનિયામાં એની માને જોઈ નથી છતાંય વાત કરું. હું તમને એક વસ્તુ યાદ આપું, એક વસ્તુ ધ્યાન રાખો. કોઈ ગુરુ હોય, હાલો ગુરુ તો આપણે સમજ્યા, કોઈ સંત હોય સમજ્યા, કોઈ આદ્ય શક્તિ હોય માતાજી, તમે લોકો. આ છોડી એવી થઈ દઈને રાજી થાય એવી પણ રઘુભાઈ હું તમને એક વાત કરું, સાંભળો, ધ્યાન આપો. કોઈ પણ વ્યક્તિ હશે એનું છેલ્લે પરિણામ શું આવશે તો કે એનું જીવન કેવું હતું. કરણી એસી કર ચલો, તું મારશો ને ઝઘડો. છેલ્લે પરિણામ ક્યાં આવશે બાપ? ભલે ને તું બાદશાહ જ છો, તો પરિણામ તો તારા જીવન ઉપર આવશે. એ કહે કે આ ગુડી એટલે ગુડી, ગુણબા એટલે ગુણબા, જયા બેન જયા. એનું જીવન ખરેખર એમ કાંઈ ઘટે નહીં એમ છેલ્લે પરિણામ આવશે ને તમારા જીવન ઉપર આવશે. હવે કઈ રીતે જીવવું ને એ તમારા ઉપર મજા છે. તમને કઈ રીતે, અમારે એક ભાઈ છે બહુ પાકો માણસ, આમ તૈયાર માણસ, બહુ તૈયાર માણસ, સમીરભાઈ નામ. એટલે આમ આવે ને તો વિચાર બુદ્ધિથી જ હાલે. અને એમ કે હું લૂચો માણસ છું, એમ કે ખરી મારી પાસે કે હું તૈયાર માણસ છું, 100% તૈયાર. એમાં ઘરે સૂતો હતો ને એમાં રાતના 1 વાગ્યા ને 2 વાગ્યા ને ત્યાં ભજન સંભળાય. એટલે ભજન સંભળાય ને એટલે એ આમ કે ભજન સંભળાય સારું ક્યાં ગુરુ મહારાજ કે. અને એ ભજન સાંભળતા ને એ રસ્તે ગયો કે ત્યાં જસવંત સંતવાણી આવતી હતી ને ત્યાં પહોંચી ગયો. આખી રાત યાદ કર્યો કે આ ગુરુ મહારાજ કેવી મોજ આવી હોય કે ભજન હતા, તમને આખી રાત યાદ કર્યા. બીજે 2-4 દિવસ પછી અઠવાડિયા પછી આવ્યો ને ત્યારે તે મને યાદ ક્યારે કર્યો? ધંધો કરતો ત્યારે યાદ એ રીતે કર્યો, પણ ઘરવાળા એ હું તો ત્યારે યાદ કર્યો, ભજનમાં ગયો તો યાદ કર્યો ને. જો યાદ છે, તમારા જીવનની જે રહેણી છે ને એ અડે. હવે તમારા જીવનના માલિક તમે છો. તમે હું તમને, અને આ સદગુરુ છે ને એ સ્વતંત્ર બનાવે છે. પરમ તત્વ પરમાત્મા સદગુરુ એ તમને બાંધતા નથી. તમારા જીવનને કઈ રીતે જીવવું ને તમારા જીવનને કઈ તરફ વાળવું ને તમારા જીવનને કઈ ગતિમાં લઈ જવું ને એ તમારા ઉપર મદાર છે. એમાં કોઈનો ન હાલે. ભલે સમય સંજોગ કોઈ પરિસ્થિતિ એવી હોય, વાત આખી અલગ છે, પણ તમને પ્રેમ ક્યાં છે? હું કૃષ્ણને કહું, કૃષ્ણ શનિવાર છે, હરિહર કરી ભજન સત્સંગ કરી તો ગુડી આવશે, 4 વાણી સંભળાવશે, એ બીજા આવશે, સત્સંગ કરશે, ઓલા બાપભાઈ આવશે, એ 4 વાણી સંભળાવશે, અને જે કાંઈક મારો ટુકડો, મારો નારાયણ ઢોકળો. શનિવાર છે, રવિવારની રજા હોય બધાને, કોઈને ઉપાધિ ન હોય, ગોઠવ ચાને કાંઈ વાંધો નહીં, ગોઠવ ને. અને મેં કીધું હવે પૈસાનું શું કરવું? કાલ ગોરધનભાઈ પાસે બોલ્યો, કાલ શનિવાર છે, પ્રોગ્રામ કરશું. હવે ક્યાં જાઓ? પૈસા તો જોઈ ને, એમનું તો કંઈ થાય નહીં. અને મેં કીધું હવે શું કરું કીધું. એટલે મેં નાના ભાઈને કીધું, તું મારું ભાડું 1000 રૂપિયા કાપી નાખ, 1000 રૂપિયા દે મને. અને 1000 રૂપિયા આવ્યા એટલે મને કે કોના વિપુલ પાસે, કોના પાસે? મેં જો ઉછીતા લઉં તો ખીજાય, ઉછીતા લઈને તારે કરવું હે તો ઉપાધિ. મેં આની ઉપર ઘા કર્યો જરાક, મેં કીધું આની ઉપર ઘા કરું કંઈક જો એને અંદરથી થાય, અંદરથી થાય. આવા કાના આવા કાના ઓલો આવ્યો ધવલ આવ્યો તો ફોન કરો ને બાપા, એમ કે તારી આવ મારી બેન, આવ માતાજી, આવ આવ. એટલે હા એમ પાછું મારે તો એક બાજુ ધણી હોય તો વાંધો નહીં. ઓય બાપા, કઈ આ કઈ થોડું કઈ શીખવાડવું આવે? આપણે કોઈ શીખવાડાય કે તું આમ કર એમ? ઓય બાપા,
જય ગુરુમાં એકાદી શિક્ષણ મારતા હતા પછી ઓય કાના બે મારા બાપ બે ફોન કર દઉં તો હા કહી દે એને કે હાલે તારી વાત જોઈ છે ભાર્ગવ ને બે ને ઓય બાપા ચા અસીમભાઈ પૂછી હા ચા આપી દો ચા તો અમે સ્વીકાર્યું શું અચ્છા. હા એમ. આ કયો હા. બાપુ યાદ કરે એટલે એ ઓમાં છે અને ઓલો ઉતારો પડે મને એમાં ન આવડે. અસીમભાઈ કહો આ બાબુને કે બાબુને ભાર્ગવ આવવાનો લેપટોપ ફોન નથી લાવતો બેટા ઓલું ટેબ્લેટ દે ને છોડાવીને